રાતના 2 વાગી ગયા હતા. ખૂબ જ કોશિશ કર્યા પછી પણ પ્રોફેસર મનોજ બેનર્જીને નીંદર આવતી ન હતી. પત્ની તનુશ્રી નીંદરમાં હતી. મનોજ તેને નીંદરમાંથી જગાવીને મનાવવાનો વિચાર કર્યો. તેને એમ લાગી રહ્યું હતું કે જ્યાં સુધી તે સંબંધ નહીં બનાવશે ત્યાં સુધી તેને નીંદર આવશે નહીં. એટલે જ તે સાંજથી એકદમ પરેશાન હતો. સૂતા પહેલાં તેને પોતાની ફિલિંગ્સ પણ તનુશ્રીને કહી હતી, પરંતુ તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. તે બોલી, હું ખૂબ જ થાકી ગઈ છું. તમને તો ખબર છે કે કંપનીના કામથી હું 10 દિવસ માટે ફ્રાન્સ જઈ રહી છું. સવારે 5 વાગ્યે નહીં ઉઠીશ તો ફ્લાઇટ પકડી શકીશ નહીં. પ્લીઝ મને સૂવા દો. તેને સમજાવવા અને મનાવવાની ખૂબ કોશિશ કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. તે સૂઈ ગઈ. પછી તેને સૂવાની ખૂબ કોશિશ કરી, પરંતુ નીંદર આવી નહીં. 25 વર્ષ પહેલાં જ્યારે તેણે તનુશ્રી સાથે લગ્ન કર્યા હતા ત્યારે તે 23 વર્ષની હતી. તેનાથી 2 વર્ષ નાની હતી ત્યારે તે એવી હતી નહીં. જ્યારે પણ તેની ઈચ્છા થતી ત્યારે તે ઝટ રાજી થઈ જતી હતી અને આનંદથી તેનો સાથ પણ આપતી. તેની સાથે હસતા ખેલતા કેમ વર્ષો ગુજરી ગયા તે ખબર જ ના પડી. આ સમય દરમિયાન તેની જિંદગીમાં એક દીકરો ગૌતમ અને એક દીકરી કોમલ આવી. ગૌતમ 2 વર્ષ પહેલાં અભ્યાસ માટે લંડન ચાલ્યો ગયો. 4 વર્ષનો કોર્સ હતો અને કોમલ તેનાથી 4 વર્ષ નાની હતી. તે માને છોડીને ક્યાંય ગઈ નહીં. તે કલકત્તામાં જ અભ્યાસ કરી રહી હતી. 1 વર્ષમાં જ તનુશ્રીના બદલાવ આવવાનું શરૂ થઈ ગયું હતું. ત્યાં સુધીમાં કંપનીની વાઇસ પ્રેસિડન્ટ બની ગઈ હતી. વાઇસ પ્રેસિડન્ટ બનવાના પહેલાં ઓફિસેથી તે સાંજે 6 વાગ્યે સુધીમાં ઘરે આવી જતી અને રાતના 10 વાગ્યાથી પહેલાં ક્યારેક જ આવે છે. કપડાં ચેન્જ કર્યા પછી તે બેડ ઉપર એવી પડતી જાણે કે તેના શરીરમાંથી આખું લોહી નીકળી ગયું હોય. એમ નથી કે તે ફક્ત રાતના જ મનાવતા હતા. તે રજાના દિવસે પણ તેને રાજી કરવાની કોશિશ કરતા, પણ તે બહાના બનાવીને નકારી દેતી. ક્યારેક બેટીનું બહાનું કરતી તો ક્યારેક નોકરાણીનું. ક્યારેક તેને શંકા જ હતી કે એણે ઓફિસમાં કોઈ પાર્ટનર તો નથી બનાવી લીધો ને. અને આવા વિચાર પર મને શરમ આવતી હતી, કેમ કે તેના પર મને પૂરો ભરોસો હતો. કેટલીક વાર એ પણ ખ્યાલ આવ્યો કે તનુશ્રી તેની પત્ની છે અને તેની સાથે જબરજસ્તી પણ કરી શકે છે. પરંતુ આજ તેની ઈચ્છા એટલી વધી ગઈ હતી કે તેમણે તેની સાથે જબરજસ્તી કરવાનું મન બનાવી લીધું હતું. તેને વિચાર્યું કે એક વખત ફરી મનાવવાની કોશિશ કરું. આ વખતે રાજી નહીં થાય તો જબરજસ્તી કરીશ. તેને ગહેરી નીંદરમાં સૂતેલી તનુશ્રીને જગાડી અને કહ્યું, મને નીંદર આવતી નથી, પ્લીઝ માની જા તું. તનુશ્રીને ગુસ્સો આવ્યો. તેને થયું કે 2-4 વાતો સંભળાવું, પણ આવું કરવું ઠીક નહીં લાગશે. એટલે તેને સમજાવતા કહ્યું કે દિલ પર કાબૂ રાખો પ્રોફેસર સાહેબ. તમારી સાથે સંબંધ બનાવવામાં માટે મારું દિલ હંમેશા ઉતાવળ રહે છે. તો એમાં હું શું કરું? એવું લાગે છે કે હવે તને મારો સાથ નથી ગમતો. એ તારો ભ્રમ છે. સાચું એ છે કે ઓફિસથી આવતા આવતા ખૂબ જ થાકી જાઉં છું. રાતના 10 વાગ્યે ઘરે આવીશ તો થાકી જઈશ ને. પહેલાંની જેમ 6 વાગે કેમ નથી આવતી? તમે સમજો છો કે હું મારી મરજીથી મોડી આવું છું. પહેલાં હું વાઇસ પ્રેસિડન્ટ હતી નહીં એટલે કામ ઓછું હતું, પણ હવે જવાબદારી મળી છે અને કામ પણ વધી ગયું છે. જિંદગીભર આવું ચાલશે તો હું ક્યાં જઈશ? મારા વિશે તો કંઈક તારે વિચારવું પડે ને. તેના અવાજમાં થોડો ગુસ્સો હતો. પરિસ્થિતિ ખરાબ થતી જોઈને તનુશ્રીએ જલ્દીથી તેનો હાથ પકડી અને પોતાના હાથમાં લીધો અને પ્રેમથી કહ્યું, નારાજ થશો નહીં. વચન આપું છું કે ફ્રાન્સથી પાછી આવીશ તો પહેલાં તમે કહેશો તેમ જ કરીશ. પછી ઓફિસ જઈશ. હમણાં મને સૂવા દો. તનુશ્રી ફરી પાછી સૂઈ ગઈ. તે ગુસ્સામાં પ્રોફેસર પડખા ફેરવવા લાગ્યા. ઈચ્છા હતી તો પણ જબરજસ્તી કરી શક્યા નહીં. જબરજસ્તી કરવી તેના લોહીમાં હતી નહીં. જ્યાં સુધી મને શરીર સુખ મળે નહીં ત્યાં સુધી મારું મન શાંત થશે નહીં. એટલે મેં તનુશ્રી સાથે બેવફાઈ કરવાનું મન બનાવી લીધું. તે સમજી ગયો હતો કે કારણ જે પણ હોય, તનુશ્રી હવે પહેલાંની જેમ સાથ નથી આપતી. કોઈને કોઈ બહાનું બનાવી દે છે. તેને જ્યારે આવી સ્ત્રીઓને યાદ કરી કે જે કોઈ શરત વગર, કોઈ ખચકાટ વગર
સંબંધ બનાવી શકે છે તો પહેલું નામ રૂપાનું યાદ આવ્યું. તેનાથી પહેલી મુલાકાત એક લગ્નમાં થઈ હતી. 5 મહિના પહેલાં તનુશ્રીની સહેલીની દીકરીના લગ્ન હતા. તે તેમાં ગયા હતા. પાર્ટીમાં ખૂબ જ લોકો આવ્યા હતા. ભીડમાં તનુશ્રી તેનાથી અલગ થઈ ગઈ. તેના વગર તેનું મન લાગતું હતું નહીં તો તે બેચેન થઈને શોધવા લાગ્યા. લગભગ 20-25 મિનિટ સુધી તે મળી નહીં તો તે ગુસ્સામાં બોલ્યા. તેની સાથે એક સ્ત્રી પણ હતી. તેની પરવા કર્યા વગર ગુસ્સાથી બોલી, હું કોઈ 19-20 વર્ષની છોકરી છું કે કોઈ પણ મારી ઉપર નજર નાખશે અને હું તેની સાથે ચાલી જઈશ? પછી તે સ્ત્રી સાથે ચાલી ગઈ અને ત્યાં તે સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો. તનુશ્રીએ તેને બેઇજ્જત કરી દીધો હતો. પોતાની બેઇજ્જતીનો અનુભવ તે બધાથી અલગ જઈને બેસી ગયા. પત્નીથી અપમાનિત થવાથી તેનું મન ભાંગી ગયું હતું. આંખોમાં આંસુ આવી ગયા હતા. આંસુ લૂછવા રૂમાલ ખિસ્સામાંથી કાઢવાનું વિચારી રહ્યા હતા ત્યાં અચાનક એક યુવતી આવીને પોતાનો રૂમાલ આપી અને બોલી, આંસુ લૂછી લ્યો પ્રોફેસર સાહેબ. યુવતીની ઉંમર 30 વર્ષની આસપાસ હતી. તેણે પંજાબી સૂટ પહેરેલું હતું. હાઇટમાં લાંબી હતી અને તે ખૂબ જ સુંદર હતી. તે બોલ્યા, હું તો તમને ઓળખતો નથી તો રૂમાલ કેમ તમારી પાસેથી લઉં? એ વાત સાચી છે કે તમે મને નથી ઓળખતા, પરંતુ હું તમને સારી રીતે ઓળખું છું. તેણીએ કહ્યું કે તમારી પત્નીએ થોડા વખત પહેલાં તમારી સાથે જે વ્યવહાર કર્યો હતો તે કોઈ પણ રીતે ઠીક હતો નહીં. આનાથી ખબર પડે છે કે પ્રેમ તો દૂર, તે તમારી ઇજ્જત પણ નથી કરતી. તેને લાગ્યું 30,000નું સૂટ, 1 લાખની હીરાની વીંટી, ગળામાં સોનાની ચેન અને હાથમાં વિદેશી ઘડિયાળ પહેરેલું છે, પણ તે યુવતીની સૂક્ષ્મ દ્રષ્ટિથી તેને અંદાજો આવી ગયો હતો કે આ સંબંધમાં ઇજ્જત નથી. યુવતી સાથે કોઈ સંબંધ વધારવા માંગતો હતો નહીં એટલે ત્યાંથી ઊભો થઈને ચાલવા લાગ્યા કે યુવતીએ તેનો હાથ પકડી લીધો અને બેસાડી દીધો અને કહ્યું કે તમારું દર્દ હું સમજું છું. પત્નીને ખૂબ જ પ્રેમ કરો છો એટલે તેની બુરાઈ સાંભળવા માંગતા નથી, પણ સાચું તો સાચું હોય છે. ક્યારેક તો તે સ્વીકારવું જ પડશે. યુવતીના સ્પર્શ માત્રથી 52 વર્ષની ઉંમરના પણ દિલમાં ઘંટી વાગવા લાગી. રૂપા પ્રોફેસરથી આકર્ષાઈ હતી, તેથી રૂપાનું દિલ તે તોડવા માંગતા હતા નહીં. એટલે ઈચ્છા હતી નહીં તો પણ તેણે તેનો પરિચય પૂછ્યો તો યુવતીએ તેનું નામ રૂપા કહ્યું. મલ્ટીનેશનલ કંપની માટે જોબ કરતી હતી. તે ગ્રેજ્યુએટ હતી અને અપરિણિત હતી. માતા પિતા ભાઈ બહેન ગામમાં રહેતા હતા. રૂપા શહેરમાં એકલી રહેતી હતી. ગ્રીન સ્ટ્રીટમાં 2 રૂમનો ફ્લેટ લઈને રાખ્યો હતો. રૂપાએ કહ્યું કે પહેલી વખત તમને પાર્કમાં મોર્નિંગ વોક કરતા જોયા હતા. હું તમારી પર્સનાલિટીથી ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગઈ હતી. મને લાગતું હતું કે તમે 40 વર્ષના હશો, પરંતુ તમારી પત્નીએ અહેસાસ કરાવ્યો ત્યારે ખબર પડી કે તમે 52 વર્ષના છો, પણ દેખાવમાં તો 40 વર્ષના જ લાગો છો. રૂપા બોલી કે હું રોજ પાર્કમાં વોક કરવા માટે આવતી હતી. તે દિવસથી હું તમને છુપી રીતે જોતી હતી. તમારાથી વાત કરવાનું મન તો થતું હતું, પણ હિંમત હતી નહીં. એક દિવસ પાર્કમાં તમે કોઈ પરિચિતને મળ્યા. તેની સાથે જે તમારી વાત થઈને તેનાથી ખબર પડી કે તમે એક પ્રોફેસર છો અને પરિણિત છો અને તમારા 2 સંતાન પણ છે. તમે કઈ કોલેજમાં ભણાવો છો અને ક્યાં રહો છો તે પણ મને ખબર પડી ગઈ હતી. આમ છતાં પણ તમારા પ્રતિ મારો ઝુકાવ ઓછો થયો નહીં. આજે આ લગ્ન સમારંભમાં તમારાથી વાત કરવાની મને તક મળી. અહીંયા આવતા જ મારી નજર સૌ પ્રથમ તમારી ઉપર પડી. વિચારતી હતી કે તમને મળું કે ના મળું, એટલામાં જ તમારી પત્ની તમારું અપમાન કરી રહી હતી. તેથી તમે અહીંયા આવી ગયા. દુઃખમાં તમારો સાથ આપવાનું મને યોગ્ય લાગ્યું એટલે તમારી પાસે હું આવી ગઈ. તમે મારી દોસ્તી કબૂલ કરો કે ના કરો, હું જીવનભર તમને યાદ રાખીશ. પ્રોફેસર સમજી ગયા હતા કે રૂપા તેનાથી પ્રભાવિત થઈ ગઈ છે. આવી રીતે કોલેજ ટાઈમમાં પણ કેટલી છોકરીઓ તેનાથી પ્રભાવિત હતી. કોઈકે તો લગ્નનો પ્રસ્તાવ પણ આપ્યો હતો, પરંતુ તેને કોઈનો સ્વીકાર કર્યો નહીં. ત્યારે ફક્ત કેરિયર ઉપર જ ફોકસ હતું. શિક્ષણ ક્ષેત્રે તેને જવાનું હતું એટલે MA કર્યા પછી તેણે PhD કરી. પછી થોડા પ્રયત્ન કર્યા બાદ તેને કોલેજમાં નોકરી મળી ગઈ. 1 વર્ષ પછી લગ્નનો વિચાર કર્યો તો તનુશ્રી સાથે તેનો પરિચય થયો.
લગ્નનો પ્રસ્તાવ તનુશ્રીએ કર્યો હતો, કેમ કે તે પણ તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી. ઘણા વિચાર પછી તનુશ્રીના પ્રસ્તાવનો સ્વીકાર થઈ ગયો, કારણ કે તેના માતા પિતા એકની એક દીકરી હતી અને તેના પિતાજી શહેરના પ્રખ્યાત શ્રીમંતોમાંના એક હતા. તેને ઘણા પ્રકારના બિઝનેસ હતા. તેના મોટો ભાઈ રાજનીતિમાં હતો. તેની સામે પ્રોફેસરની કોઈ હેસિયત હતી નહીં. તેનો પરિવાર સામાન્ય હતો. પિતાજી શિક્ષક હતા, મા હાઉસવાઈફ હતી. થોડા દિવસો પહેલાં જ તે બંનેના અવસાન થઈ ગયું હતું. સંપત્તિના નામ પણ તેની પાસે ગ્રીન સ્ટ્રીટ પર 4 માળનું એક મકાન હતું. બીજો મારો પોતાની પાસે રાખ્યો હતો અને બાકીના ભાડા ઉપર આપી દીધા હતા, અને થોડું બેંક બેલેન્સ પર હતું. સારું એવું ભાડું પણ આવતું. તનુશ્રી સુંદર હતી અને સ્માર્ટ પણ હતી. CA કર્યા પછી પણ તેને બીજી ઘણી ડિગ્રીઓ પણ પ્રાપ્ત કરી. તેના ઘરવાળા પણ તેનાથી પ્રભાવિત હતા. જલ્દીથી બંનેના લગ્ન થઈ ગયા. તેની મરજી વિરુદ્ધ તનુશ્રીના પિતાજીએ બંનેના નામે એક આલિશાન મકાન ખરીદી આપ્યું. તો તેઓએ પોતાના ઘર ભાડા પર આપી દીધું અને તનુશ્રી સાથે તે નવા ઘરમાં રહેવા ગયા. તનુશ્રીના પિતા પાસે આસનસોલ અને દુર્ગાપુરમાં 3 ફાર્મ હાઉસ હતા. દુર્ગાપુરનું ફાર્મ હાઉસ 20 એકરમાં પથરાયેલું હતું. એ ફાર્મ હાઉસને તનુશ્રીને આપી દેવામાં આવ્યું, પરંતુ તનુશ્રી તો કલકત્તામાં રહીને જોબ કરવા ઈચ્છતી હતી, એટલે ફાર્મ હાઉસ પર તેને મેનેજર રાખી દીધો. લગ્નના થોડા સમય પછી તનુશ્રીએ જોબ કરવાની ઈચ્છા જાહેર કરી તો તેને મંજૂરી આપી દીધી. તે ખૂબ જ હોશિયાર હતી, એટલે જલ્દીથી તેને એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચી પદવી ઉપર જોબ મળી ગઈ. એકબીજાના પ્રેમથી સાથે જિંદગીનો સમય વીતવા લાગ્યો. પ્રોફેસરને લાગતું હતું કે તનુશ્રી જીવનભર તેની સાથે પ્રેમ કરતી રહેશે, પરંતુ એવું હોતું નહીં. પાછલા 1 વર્ષથી ખબર નહીં કેમ જાણે શું થઈ ગયું હતું કે તેનાથી કતરાવા લાગી હતી. ક્યારેક બીજી સ્ત્રી સાથે સંબંધ બનાવવો પડશે એવું વિચારવું પડશે એવું તેને સ્વપ્ને પણ ખ્યાલ હતો નહીં, પરંતુ તનુશ્રીની અવગણનાથી આવું કરવા પર મજબૂર થઈ ગયો હતો. રૂપા સાથે દોસ્તી કર્યા પછી તે તેને નિયમિત મળતો રહ્યો. તેની સાથે મોલમાં ગયો, 2-3 રોમેન્ટિક મૂવી પણ જોઈ. કોલેજથી રજા લઈને પિકનિક પર પણ જઈ ચૂક્યા હતા. એક વખત રૂપા તેના ઘરે લઈ ગઈ હતી. વાતમાં અચાનક તેને વળગી પડી અને બોલી, જો તમારી પત્ની ન હોત તો હું તમારી સાથે લગ્ન કરી લેત. તમને હું પ્રેમ કરવા લાગી છું. પ્રોફેસરે પણ રૂપાને એકદમ તેની બાહોમાં જકડી લીધી. આગળ વધે તે પહેલાં પ્રોફેસરને પોતાની મર્યાદાનો ખ્યાલ આવી ગયો, એટલે રૂપાને અલગ કરી દીધી અને કહ્યું કે દોસ્તીની એક સીમા છે અને હું હંમેશા તને મારો દોસ્ત બનાવી રાખવા માંગુ છું. રૂપા કંઈ બોલે તે પહેલાં જ તે ત્યાંથી નીકળી ગયા. તેમ છતાં પણ તેમણે મળવાનું બંધ કર્યું હતું નહીં. તે નિયમિત મળતી હતી. આવી રીતે છેલ્લા 4 મહિનામાં રૂપાએ પોતાના ખૂબસૂરત જાદુ ચલાવી લીધો હતો. એટલે તો તનુશ્રીથી બેવફાઈ કરવાનું મન થયું તો પ્રોફેસરે રૂપા સાથે સંબંધ બનાવવાનો ફેસલો કર્યો. બીજા દિવસે 8 વાગ્યે એરપોર્ટ પર નીકળી ગઈ તો પ્રોફેસરે રૂપાને ફોન કર્યો તો તે માદક અવાજમાં બોલી, સવારમાં કેમ યાદ કર્યા પ્રોફેસર સાહેબ? બધું સારું છે ને? ના, બધું સારું નથી. હું એકલો છું અને એકલતામાં તારો સાથ જોઈએ છે. રૂપા ચોંકી ગઈ અને પૂછ્યું, કેમ? પહેલી વખત તો તમે મનાઈ કરી દીધી હતી, પણ હવે હું તો પામવા બેચેન છું. તું મને મળીશ ને? પ્રોફેસરે કોઈ સંકોચ વગર પોતાના મનની વાત કહી દીધી. રૂપા બોલી, તમને એટલો પ્રેમ કરું છું કે હું મારી જાન પણ તમને આપી શકું છું. સાંજે કોલેજમાંથી રજા મળે એટલે મારા ઘરે આવી જજો. હું તમારો ઇંતજાર કરીશ. પ્રોફેસર આનંદમાં આવી ગયો. આખો દિવસ કેમ પસાર થઈ ગયો ખબર જ ના પડી. રૂપાને મળવાની કલ્પના જ તે બહુ ખુશ થઈ રહ્યા હતા. રજા મળી તો જરા પણ વિલંબ કર્યા વગર તેના ઘરે ચાલ્યા ગયા. રૂપાએ તેનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું. રાતના 10 વાગ્યે જ્યારે તેના ઘરે પાછા જઈ રહ્યો હતો તો જાણે હવામાં ઉડી રહ્યા હતા અને પહેલી વખત એવો અનુભવ કર્યો કે ક્યારેક આપણા પોતાના કરતાં પારકાઓ પાસેથી વધારે સુખ મળે છે. રૂપાએ તેને ભરપૂર સુખનો અનુભવ કરાવ્યો હતો. અચાનક રૂપાનો મોબાઈલમાં મેસેજ આવ્યો, તમને મારો સાથ પસંદ આવ્યો હોય તો
તમે જ્યારે ચાહો ત્યારે આવી શકો છો. તમે મારા રોમ રોમમાં વસી ગયા છો. હવે હું તમને નજરઅંદાજ કરી શકું નહીં. રૂપાનો પ્રેમ જોઈને મારું મન નાચી રહ્યું હતું. પછી મેં પણ તેને મેસેજ કર્યો કે તું પણ મારી ધડકન બની ચૂકી છે. હું પણ તારા વિના રહી શકું એમ નથી. બીજા દિવસે તે પોતાની દીકરીથી કોઈ બહાનું બનાવીને રૂપાને મળવા જવા લાગ્યા. કહેવત છે ને કે આપણે સાચું જાણતા હોવા છતાં પણ તે સચ્ચાઈને અવગણીને એટલે આપણા દિલને ખૂબ જ સુકૂન મળે છે. પ્રોફેસરે પણ એવું જ કંઈક કર્યું. તે સારી રીતે જાણતા હતા કે હું રણમાં જે મૃગજળ દેખાય છે તે પાણી સમજીને તેની પાછળ દોડી રહ્યો છું. જે દિવસે તનુશ્રી ફ્રાન્સથી પાછી આવી તે દિવસે તે રૂપાના ઘરે જઈ શક્યા નહીં. થોડા દિવસો રૂપાને નહીં મળવાનો ફેસલો કર્યો હતો. પ્રોફેસર રૂપાને પોતાનો ફેસલો કહેવાનો વિચારી રહ્યા હતા ત્યાં જ રૂપાનો ફોન આવી ગયો અને બોલી, મને ખબર છે કે તમારી પત્ની ફ્રાન્સથી પાછી આવી ગઈ છે. હવે તમે નહીં આવી શકશો. કાંઈ નહીં, ક્યારેક તો તમે આવશો ને. તમે આવો કે ન આવો પણ હંમેશા હું તમને યાદ રાખીશ. તમે પણ મને હંમેશા યાદ રાખજો. તમે પણ મને યાદ રાખો એના માટેના ઉપાય હું તમને ફોન ઉપર મોકલી રહી છું. આપ તેને જોઈ લેજો અને સોચ વિચાર કરીને પગલું ભરજો. પછી મોબાઈલ ઉપર રૂપાના મેસેજ આવવા લાગ્યા. પ્રોફેસરે મેસેજ જોવાનું શરૂ કર્યું તો તેને દિલની ધડકન વધી ગઈ અને આંખોની આગળ અંધારું છવાઈ ગયું. મેસેજમાં કેટલાય ફોટા હતા. તે બધા રૂપા અને પ્રોફેસરના અંતરંગ ક્ષણોના હતા. સ્વાભાવિક હતું કે રૂપાએ કેમેરો લગાવી રાખ્યો હતો યા પછી કોઈ સાથે તેના સાથી મિત્રને સંતાઈને ફોટો લઈ રહ્યો હતો. પ્રોફેસરની સમજમાં આવી ગયું હતું કે આ બધી પહેલાંથી જ પ્લાન કરેલો હતો. તેનો હાથ પગ કાપવા લાગ્યા. ગભરાટમાં આંસુ આવી ગયા. આ ફોટા જોયા પછી સમાજમાં તેની શું ઇજ્જત રહી જશે. પત્નીની નજરમાં પણ હંમેશા માટે ગીરી જશે અને તે તલાક પણ આપી શકશે. થોડા વખત પછી પોતાના ઉપર કાબૂ રાખી અને રૂપાને ફોન કર્યો કે તે આવું કેમ કર્યું? તું તો મને પ્રેમ કરતી હતી ને. પ્યાર તો હું અત્યારે પણ કરું છું પ્રોફેસર સાહેબ. અને કહ્યું કે પ્યારથી પેટ થોડું ભરાય, એના માટે રૂપિયાની પણ જરૂરત હોય છે. માંગવાથી તો આપો નહીં એટલે આ બધું કરવું પડે. પરંતુ તમે ડરો નહીં, બેફિકર રહો. મારે ઘરે આવો અને મારી વાત માનશો તો બધું સારું થઈ જશે. બીજા દિવસે તે રૂપાના ઘરે ગયા તો તેના બદલેલા સ્વભાવ જોઈને તે દંગ રહી ગયા. રૂપાએ 25 કરોડ રૂપિયાની માંગણી કરી અને પ્રોફેસરે ખૂબ જ સમજાવ્યું તો તે 20 કરોડ ઉપર આવીને રોકાઈ ગઈ. પણ પ્રોફેસર તો તેને 5 લાખથી વધારે આપવા માંગતા હતા નહીં. બંને ઘણી વખત સુધી બહેસ કરતા રહ્યા પણ કોઈ પટાવટ થઈ નહીં. એટલે રૂપા બોલી, આજે એક હું તમને સત્ય વાત કહું છું કે હું કોઈ કંપનીમાં જોબ નથી કરતી. હું એક આશ્રમ માટે કામ કરું છું. આશ્રમના માલિક એક સ્વામી છે. તેના કહેવા પર મેં તમને જાળમાં ફસાવ્યો અને તમારા ફોટો અને વિડીયો લીધા. અંતિમ ફેસલો સ્વામીજીનો જ રહેશે. પ્રોફેસરે આશ્રમમાં જઈને સ્વામીજી સાથે વાત કરી પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તે 25 કરોડથી ઓછો કરવા માટે સંમત થયા નહીં. પ્રોફેસરે કહ્યું કે મારી પાસે આટલા કેશ નથી. તો સ્વામીજીએ કહ્યું, તમારી પાસે કેશ છે કે નહીં તે મને ખબર નથી, પણ મને એ ખબર છે કે તમારી પાસે એક પૈતૃક મકાન છે જે આજની તારીખમાં 25થી 30 કરોડનું છે. તેને આશ્રમના નામે કરી દો, વાત ખતમ થઈ જશે. પ્રોફેસર સમજી ગયા હતા કે અહીંયા ગીરગીરાવવાથી કોઈ ફાયદો નથી. આના માટે કોઈ પ્લાન બનાવીને તેને જાલમાંથી બહાર નીકળવું પડશે. થોડું વિચારીને પ્રોફેસરે સ્વામીજી પાસેથી 10 દિવસનો સમય માંગી લીધો અને ઘેરે આવીને તે સ્વામીજીને કાયદાની ચુંગલમાં ફસાવવાની યોજના બનાવી. 2 દિવસ પછી તે રૂપાને ફોન કર્યો અને કહ્યું કે તારી સાથે એક સોદો કરવા માગું છું જેમાં તારો ખૂબ જ મોટો ફાયદો છે. રૂપાએ તેને પોતાના ઘરે બોલાવ્યો તો પ્રોફેસરે તેને સમજાવતા કહ્યું કે મારે મારું મકાન કોઈને આપવાનું જ છે તો સ્વામીજીને હું કેમ આપું? તને કેમ ન આપું? કેમ કે સુખ તો તે મને આપ્યું છે ને આના બદલે તારે મારા મોબાઈલમાં સ્વામીજીના વિરુદ્ધ નિવેદન રેકોર્ડ કરવું પડશે.
તને કંઈ થશે નહીં. સ્વામીજી જેલ થઈ જશે. સ્વામીજીને કાયદામાં ફસાવો આટલો સહેલો નથી. તમે મારું નિવેદનથી પોલીસને મદદ લેશો તો તે તમારી પત્નીને હથિયાર બનાવીને તમને સરેન્ડર કરવા પર મજબૂર કરી દેશે. પ્રોફેસરે ચોંકીને પૂછ્યું. હું કંઈ સમજ્યો નહીં. મારે અને સ્વામીની વચ્ચે મારી પત્ની ક્યાંથી આવી? વાત એમ છે કે તમારી પત્ની સ્વામીજી ઉપર ફિદા છે. તે છેલ્લા 1 વર્ષથી તેની ગુલામી કરી રહી છે. સ્વામીજીએ તમારી પત્નીની કેટલી પોર્ન ફિલ્મ બનાવી રાખી છે. તમે એમ સમજો છો કે તે રાતના 9 વાગ્યા સુધી ઓફિસમાં રહે છે એટલે 10 વાગ્યે ઘરે આવે છે, પરંતુ સચ્ચાઈ આ નથી. સચ્ચાઈ એ છે કે તે રોજ ઓફિસથી સાંજે 5 વાગ્યે ફ્રી થઈ જાય છે અને પછી સ્વામીજીના આશ્રમમાં જઈને સ્વામીજી સાથે મોજ મસ્તી કરે છે, પછી ઘરે આવે છે. 10 દિવસો માટે તમારી પત્ની કંપનીના કામ માટે ફ્રાન્સ ગઈ હતી નહીં, પણ તે સ્વામીજી સાથે મોજ મસ્તી કરવા ફ્રાન્સ ગઈ હતી. રૂપાએ પોતાના મોબાઈલમાંથી પ્રોફેસરની પત્ની અને સ્વામીજીના અંતરંગ ક્ષણોના વિડીયો દેખાડ્યા અને કહ્યું કે આમાં મેં સ્વામીજીથી છુપી રીતે વિડીયો શૂટ કર્યો છે, જેથી જરૂર પડવા પર સ્વામીજી વિરુદ્ધ હું તેને વાપરી શકું. પ્રોફેસર આ સાંભળીને ચોંકી ગયા કે પત્નીને ચરિત્રવાન સમજી રહ્યો હતો, પણ તે તો બદચલન નીકળી. રૂપાથી રિક્વેસ્ટ કરીને પ્રોફેસરે બધી ક્લિપ પોતાના મોબાઈલમાં સેન્ડ કરવાનું કહ્યું અને 2-3 દિવસમાં કોઈ પ્લાન બનાવું છું, પછી તને હું 2-3 દિવસમાં મળીશ. આવું કહીને તે નીકળી ગયા. પ્રોફેસરે એમ પણ કહ્યું કે કોઈ પણ હાલતમાં તે મકાન હું તને જ આપીશ. 3 દિવસ પછી પ્રોફેસર જબરજસ્ત પ્લાન બનાવીને રૂપાના ઘરે આવ્યા. પ્લાન સાંભળીને રૂપા પણ ખુશીથી ઉછળી પડી. રૂપા બોલી, એકદમ મસ્ત પ્લાન છે. મારી જાન ભલે ચાલી જાય પણ હું તમારા આ પ્લાનને સફળ બનાવીને જ રહીશ. પરંતુ તમે તમારું મકાન મારા નામ પર ક્યારે કરશો? મેં મકાનના પેપર તૈયાર કરીને સાથે લાવ્યો છું. પ્લાન આપણો સફળ થઈ જાય એટલે હું તેની ઉપર સાઇન કરી લઈશ. આટલું જ નહીં, મેં તારી સાથે લગ્ન કરવાનો પણ ફેસલો કર્યો છે. રૂપા બોલી, આ કેવી રીતે થશે? તમારી પત્ની પણ છે. હવે હું તેને મારી સાથે રાખવા નથી ઈચ્છતો. તે પણ મને તલાક આપવા માટે રાજી થઈ ગઈ છે. રૂપાએ ખુશીથી પ્રોફેસરને ગળે લગાડ્યો. રૂપાએ બધી રીતે ખુશ કરીને પછી પ્રોફેસરે સૌથી પહેલાં આખા રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા. તેના પછી સ્વામીજીના વિરુદ્ધ રૂપાનું નિવેદન પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યું. બીજા જરૂરી કામ કરીને સ્વામીજીને ફોન કર્યો અને કહ્યું, તમારા આશ્રમના નામે મેં મકાનના પેપર બનાવી લીધા છે. સાંજે 6 વાગ્યે રૂપાના ઘર પર આવી જજો. પેપર ઉપર તમારા બંનેની સામે હું સાઇન કરીશ. સ્વામીજીએ તેને પેપર લઈને આશ્રમમાં આવવાનું કહ્યું, પરંતુ પ્રોફેસર રાજી થયા નહીં. તો સ્વામી પોતાના 2 સહયોગી સાથે રૂપાના ઘરે 6 વાગે આવી ગયા. આવતાની સાથે જ સ્વામીજીએ મકાનના પેપર માંગ્યા. તો પ્રોફેસરે કહ્યું કે પેપર તો હું તમને આપી દઈશ. પહેલાં એ કહો કે મારી પત્ની ઉપર તમે કયો જાદુ કર્યો છે કે તમારી ગુલામ બની ગઈ છે? ખુશી ખુશી તે પોતાનું સર્વસ્વ તમને સોંપી દે છે. તેનાથી તમે શું ઈચ્છો છો કે મારી શિષ્ય સુમિત્રા જે કંપનીમાં ચેરમેન છે તે જ કંપનીમાં તમારી પત્ની પણ છે. સુમિત્રાથી મને ખબર પડી કે તમારી પત્ની પાસે એક ફાર્મ હાઉસ છે અને તમારી પાસે એક પેતુક મકાન છે. સુમિત્રાને તમારી પત્નીની પાછળ લગાડી તે વાઇસ ચેરમેન બનવા માંગતી હતી, તો મારા ઈશારા ઉપર ચાલવા લાગી. પછી મેં રૂપાને તમારી પાછળ લગાડી દીધી. સ્વામીજી આગળ કંઈ બોલે તે પહેલાં જ દરવાજાની ઘંટી વાગી. રૂપાએ દરવાજો ખોલ્યો તો સામે તનુશ્રી હતી. રૂપા કંઈ બોલતી તે પહેલાં જ તનુશ્રીએ એમ કહેવા લાગી કે મને ખબર છે કે સ્વામીજી અને મારા પતિ અંદર છે. મને તમારા લોકો વિશે બધું ખબર પડી ગઈ છે. સ્વામીજી સાથે વાત કરીને હું નીકળી જઈશ. રૂપા દરવાજો બંધ કરવા લાગી તો તનુશ્રીએ મનાઈ કરી અને કહ્યું કે 2 મિનિટમાં હું ફરી જતી રહીશ, દરવાજો બંધ કરીશ નહીં. તનુશ્રીના અવાજથી બધા ચોંકી ગયા હતા. રૂપા પણ પરેશાન થઈ ગઈ હતી કે સમજ નહીં આવી રહ્યું હતું કે હવે તેને શું કરવું જોઈએ. તનુશ્રી સ્વામીજીને બોલી, તમને એક સત્ય કહેવા આવી છું. સ્વામીજી બોલ્યા, શું? મારો પતિ રૂપાને પ્રેમ કરે છે. તે મને તલાક આપી દેશે અને રૂપા સાથે લગ્ન કરવા માગે છે. પોતાનું મકાન પણ રૂપાને જ આપવા માગે છે. એટલે હું પણ
મારું ફાર્મ હાઉસ આશ્રમના નામે કરી અને મારી શેષ જિંદગી તમારી સાથે વિતાવવાનો ફેસલો કર્યો છે. તનુશ્રીના ચૂપ થતાં જ સ્વામીજી ગરજ્યો, તું તો તારી સંપત્તિ આપીશ જ, તારા પતિને પણ તેની સંપત્તિ આપવી પડશે. પોતાની સંપત્તિ રૂપાને આપવાવાળું તે કોણ છે? જો તે મારી વાત નહીં માનશે તો મારા લોકો તેનું ખૂન કરી દેશે. સ્વામીજી પ્રોફેસરને કંઈ કહે તે પહેલાં જ પોલીસ આવી ગઈ. સ્વામીજી અને તેના 2 સહયોગીને પકડી લીધા અને રૂપાને પણ ગિરફ્તાર કરી લીધી. ઇન્સ્પેક્ટરે સ્વામીજીને કહ્યું, તમારા ઉપર તો ઘણા દિવસોથી અમારી નજર હતી. સબૂત હતા નહીં એટલે ગિરફ્તાર કરી શકતા હતા નહીં, પરંતુ આજે પાક્કો સબૂત મળી ગયો છે. રૂમમાં તમારા લોકો વચ્ચે જે કંઈ પણ વાતચીત થઈ તે બધી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે. વાત એમ હતી કે પ્રોફેસર સાહેબને જ્યારે રૂપાથી એ ખબર પડી કે પત્ની તનુશ્રી ચરિત્રહીન છે, સ્વામીજીથી તેના અવૈધ સંબંધ છે, તો તેનું દિલ તૂટી ગયું હતું. પહેલાં તો તેને લગ્ન તોડી લેવાનો વિચાર કર્યો, પણ પછી તેણે પોતાનો વિચારને અવગણીને તનુશ્રીને એક તક આપવાનો વિચાર કર્યો. પ્રોફેસર તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા. પ્રોફેસર જ્યારે તનુશ્રીને સ્વામીજી વિશે પૂછ્યું તો રડવા લાગી. પ્રોફેસરે તેમને શાંત કરી અને તનુશ્રી બોલી, તમને હું બધી હકીકત કહેવા માંગતી હતી પણ હિંમત જ ના થઈ. તમને હવે બધી ખબર પડી ગઈ છે તો હું મારી ભૂલનો સ્વીકાર કરું છું. પ્લીઝ મને માફ કરી દો. પછી તેને બધું સાચું કહી દીધું. હકીકતમાં તનુશ્રી કંપનીની ચેરમેન બનવા માંગતી હતી પણ તે બની શકી નહીં. તેનાથી 2 વર્ષ નાની જુનિયર સુમિત્રા ચેરમેન બની ગઈ. તે કોઈની ભલામણથી બની હતી. આનાથી તે દુઃખી થઈ ગઈ અને જોબથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. રાજીનામું આપવા જતાં પહેલાં તેને સુમિત્રાએ કહ્યું, મને ખબર છે કે તું ચેરમેન બની શકી નહીં એટલે દુઃખી છે. તું રાજીનામું આપ નહીં, મારી ઉપર ભરોસો રાખ. જલ્દીથી હું તને વાઇસ ચેરમેન બનાવી દઈશ. તનુશ્રી બોલી કે કઈ રીતે? તમારાથી જુનિયર હોવા છતાં જેને મને પોતાના પાવરથી ચેરમેન બનાવ્યા તે જ તમને વાઇસ ચેરમેન બનાવી દેશે. 3-4 મહિના પછી વાઇસ ચેરમેનનું પદ ખાલી થશે. તનુશ્રીએ પૂછ્યું, કોણ છે તે? આવતીકાલે હું તને લઈ જઈશ, પછી તને ખબર પડી જશે. વાઇસ ચેરમેનનું પદ તનુશ્રીને ખરાબ લાગ્યું નહીં. બીજા દિવસે સુમિત્રા તેને એક આશ્રમમાં લઈ ગઈ. સ્વામીજી સાથે તેની પહેલી વખત પરિચય થયો. ત્યાંથી તેને ખબર પડી કે તે ખૂબ જ શક્તિશાળી છે અને કંઈ પણ કરી શકે છે. સ્વામીજી 40થી 42 વર્ષના હતા. ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ હતા. તનુશ્રી તેનાથી પ્રભાવિત થઈ ગઈ. સ્વામીજીએ કહ્યું કે 2 થી 3 મહિનામાં કોઈ પણ હાલમાં તમને વાઇસ ચેરમેન બનાવી દઈશ, પણ યાદ રાખજો કે કોઈને કહેવાનું નથી કે તમને કોઈએ વાઇસ ચેરમેન બનાવ્યો છે. બીજી વાત કે તારે 3 મહિના સુધી રોજ આશ્રમમાં આવીને સાધના કરવી પડશે, પણ ઘરવાળાઓને આના વિશે કંઈ ખબર પડવી જોઈએ નહીં. તનુશ્રી તેની વાત માની ગઈ. બીજા દિવસે ઓફિસથી રજા મળતાં જ આશ્રમમાં સાધના કરવા લાગી. આના માટે તે ઘરમાં અલગ અલગ બહાના બનાવતી હતી. 2 મહિનામાં જ સ્વામીજી સાથે હળી મળી ગઈ હતી. સ્વામી તેને સારા અને સાચો માણસ લાગ્યો, પરંતુ તેની સચ્ચાઈ જલ્દી સામે આવી ગઈ. થયું એવું કે એક દિવસ સ્વામીજીએ ચરણામૃત કહીને એક એવી વસ્તુ પીવડાવી કે તે બેભાન થઈ ગઈ. 1 કલાક પછી તે ભાનમાં આવી તો તે સ્વામીજીના બેડ ઉપર હતી. તનુશ્રી ચિંતામાં પડી ગઈ. વિચારવા લાગી કે ક્યાંક સ્વામીજીએ તેની ઇજ્જત તો નથી લઈ લીધી ને. ત્યાં જ સ્વામીજી બોલ્યા, તું ચિંતા ના કર, તારી ઇજ્જત સલામત છે. પણ હું ધારત તો આરામથી બધું કરી શકત, પરંતુ જે આનંદ સ્વેચ્છામાં છે તે જબરદસ્તી અને છેતરપિંડીથી નથી. આ સાચું છે કે હું તને પામવા માંગુ છું, પરંતુ તમને રાજી કરીને જબરદસ્તીથી નહીં. હું તારું કામ કરું તો તું મને ખુશ નહીં કરી શકીશ? વધુ સારું હશે કે તમે મને ખુશ કરી દો. આમ પણ તાલી 2 હાથથી વાગે છે. તનુશ્રી કોઈપણ રીતે વાઇસ ચેરમેન બનવા માંગતી હતી. તેથી તેને પોતાનો પતિવ્રતા ધર્મ બાજુ કરીને વિચારી લીધું કે પોતાના સ્વામીજીને હવાલે કરી દે. ફક્ત 1 દિવસની તો વાત છે. પતિ સાથે બેવફાઈ કરતાં તેને ખૂબ જ ખરાબ લાગતું હતું, પરંતુ સ્વામીજીની પાસેથી ચરમ સુખ પામીને બેવફાઈની ભાવનાને મનમાંથી ફેંકી દીધી. એવું સુખ તો
તેના પતિ પાસેથી ક્યારેય મળ્યું હતું નહીં. એટલે ઈચ્છા ન હોવા છતાં પણ સ્વામીજીને નફરત કરી શકી નહીં. સ્વામીજી દ્વારા જે શારીરિક આનંદનો અનુભવ તે ભૂલી શકતી હતી નહીં. 2 દિવસ પછી પણ સ્વામીજીએ જ્યારે તેને પોતાની પાસે બોલાવી અને બાહોમાં લીધી તો તનુશ્રીએ કોઈ વિરોધ કર્યો નહીં. પછી તો રોજ થઈ ગયું. સ્વામીજી ખેલાડી હતા. સ્વામીજીને એવા આસનો આવતા હતા કે તેને સમજવું અને તેનો અમલ કરવો સામાન્ય માણસના વશની વાત હતી નહીં. સ્વામીજીની આ જ કળાથી સ્ત્રીઓ તેનાથી ખુશ રહેતી હતી. સ્વામીજીથી અલગ અલગ પ્રકારના સુખ પામી તનુશ્રી આત્મવિભોર થઈ જતી. આ કારણથી જ પતિથી વિમુખ થઈ ગઈ હતી અને પૂરું ધ્યાન સ્વામીજી ઉપર કેન્દ્રિત કરી લીધું હતું. વાઇસ ચેરમેન બન્યા પછી સ્વામીજીની સલાહ પર રોજ ઓફિસેથી રજા મળતા જ આશ્રમમાં જઈને સ્વામીજીની સાથે મોજ મસ્તી કરવા લાગી હતી. જ્યારે તે 10 દિવસો માટે ફ્રાન્સ સ્વામીજી સાથે મોજ મસ્તી કરવા ગઈ હતી અને પાછી ફરી ત્યારે તેનો ભ્રમ તૂટી ગયો. વાતમાં તનુશ્રી સ્વામીજીને કહ્યું કે તમે મારી જિંદગીમાં આવ્યા ન હોત તો હું તો એક કૂવાનો દેડકો જ બની રહેત. ખબર જ ના પડત કે સમુદ્રમાં શું હોય છે અને તેની લહેરો કેવી હોય છે અને તે લહેરોથી કેટલું સુખ મળે છે. તમને હું ક્યારેય ભૂલી નહીં શકું. જરૂર પડી તો મારી જાન પણ તમારી ઉપર ન્યોછાવર કરી દઈશ. તક જોઈને સ્વામીજીએ પણ કહ્યું કે એવું છે તો હું કંઈક માંગું તો? તનુશ્રી બોલી, કેમ નહીં આપું? માંગીને તો જુઓ. તમારું ફાર્મ હાઉસ છે એ જોઈએ છે. તેના પર એક નવો આશ્રમ બનાવવા માગું છું. હવે તે સ્વામીજીની ચાલને સમજી ગઈ. આમાં તો કોઈ શક હતો નહીં કે સ્વામીજીથી તેને ખૂબ જ શારીરિક સુખ મળતું હતું અને આગળ પણ મળતું રહેશે, પરંતુ તેના માટે બચ્ચાઓનો અધિકાર કોઈ બીજાને આપી દેવો તે તેને ઠીક લાગ્યું નહીં. તેથી તેને સ્વામીજીને ફાર્મ હાઉસ આપવાનો ઇનકાર કરી દીધો. સ્વામીજીએ તેને ખૂબ જ સમજાવી પણ તે માની નહીં. પછી સ્વામીજીએ તેના મોબાઈલમાં થોડા એવા ફોટા દેખાડ્યા કે જોઈને તનુશ્રીના હોશ ઉડી ગયા. તનુશ્રીએ હજુ સુધી પોતાના પતિ સાથે અને સ્વામીજી સાથે સંબંધ બનાવ્યો હતો, પરંતુ ફોટામાં તો અલગ અલગ 4 અજનબી પુરુષ અને 4 અલગ લોકેશનમાં સંબંધ બનાવતા હોય તેવા ફોટા હતા. તનુશ્રીને સમજ આવી ગઈ હતી કે સ્વામીજીએ ફક્ત ફાર્મ હાઉસ માટે જ આ ષડયંત્ર કર્યું હતું અને તનુશ્રી આ ષડયંત્રમાં બુરી રીતે ફસાઈ ગઈ હતી. તે ખૂબ જ રડી, પરંતુ સ્વામીજી પર કોઈ અસર થયો નહીં. તેથી તેને વિચારવા માટે થોડા દિવસોનો સમય માંગ્યો. 5 દિવસ વીતી ગયા, પરંતુ તેને સ્વામીજીના આ ષડયંત્રથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાઈ રહ્યો હતો નહીં. તો તેણે આ બધું પોતાના પતિને કહી દેવાનો નિશ્ચય કર્યો. પતિ ઉપર ભરોસો હતો કે તે માફ કરી દેશે અને સ્વામીજીના ચુંગલમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાડશે. તનુશ્રી પાસેથી સાચું જાણીને પછી પ્રોફેસરે પણ પોતાની અને રૂપાની વાત કરી અને માફી માંગી. એકબીજાને માફ કર્યા પછી બંને મળીને સ્વામીજીને અને રૂપાને જેલ મોકલવાની યોજના બનાવી. તનુશ્રીની સહેલીનો પતિ પોલીસમાં ઉચ્ચ અધિકારી હતો. તેને બધી સચ્ચાઈ કહી અને મદદ માટે કહ્યું. પોલીસે તેના તરફથી ભરપૂર મદદ મળી. સાદા પહેરવેશમાં થોડા પોલીસવાળા રૂપાના ઘરની બહાર તૈનાત કરી દીધા. તેને કહી દીધું હતું કે ઘરની અંદર શું થવાનું છે અને ક્યારે આવવાનું છે. સ્વામીજી અને રૂપાને પોલીસ ગિરફ્તાર કરીને લઈ ગઈ તો પતિ પત્ની બંને પોતાની યોજનાની સફળતા ઉપર ખુશ થયા અને એકબીજાને ગળે વળગી ગયા. પોતાના પતિ અથવા પત્નીને છોડી અને પારકી સ્ત્રી અથવા પુરુષ પાસેથી સુખ શોધવા જવું તેનો પરિણામ બંને જાણી ગયા હતા. દોસ્તો, જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો વાર્તાને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન આઇકોનને દબાવજો, જેથી મારી નવી વાર્તાનો અપડેટ તમને મળી જાય. વાર્તા સાંભળવા બદલ આભાર.